નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 1ના ગણિત ગમ્મત વિષયના પ્રકરણ નંબર 7 માપન વિશે ભણીશું। તો તમને અહીં સૌપ્રથમ લાંબુ અને ટૂંકું આપવામાં આવે છે। શું આપવામાં આવે છે? લાંબુ અને ટૂંકું। તો તમે અહીં જોઈ શકો છો કે તમને અહીં બે પેન્સિલ આપવામાં આવી છે। એમાંથી આ પેન્સિલ છે એ નાની છે અને આ છે એ લાંબી છે, એટલે કે આ ટૂંકી પેન્સિલ છે અને આ લાંબુ છે। એવી જ રીતે તમને અહીં બે સીડી આપવામાં આવી છે, તો આ ટૂંકી છે અને આ લાંબી છે। હવે આગળ તમને અહીં કહેવામાં આવ્યું છે કે લાંબા પર સાચાની નિશાની કરો। તો તમને અહીં બે પાંદડા દેખાઈ રહ્યા છે। તો આ બે પાંદડાની અંદર લાંબુ પાંદડું કયું છે? આ બીજા નંબરનું। તો આપણે એના ખાનામાં શું કરીશું? સાચું। એવી જ રીતે તમને અહીં બે ઝાડુ આપવામાં આવી છે। એ બે ઝાડુમાંથી લાંબી ઝાડુ કઈ છે? આ બીજા નંબરની। તો આપણે એના ખાનામાં પણ શું કરીશું? સાચાની નિશાની કરીશું। હવે આગળ જોઈએ તો તમને અહીં આગળ કહેવામાં આવ્યું છે કે ટૂંકા પર સાચાની નિશાની કરો, એટલે કે જે વસ્તુ ટૂંકી હોય તેના ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે। તો તમને અહીં આ ખાનામાં બે દોરી આપવામાં આવી છે। આ દોરીમાં આ જે પહેલી દોરી છે એ કેવી છે? ટૂંકી છે, તો આપણે એના ખાનામાં સાચાની નિશાની કરીશું। એવી જ રીતે તમને અહીં બે શેરડી આપવામાં આવી છે। આ બે શેરડીમાંથી આ પહેલા નંબરની છે એ કેવી છે? ટૂંકી છે, તો આપણે એના ખાનામાં સાચાની નિશાની કરીશું। બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે આગળ જોઈએ કે શું આપવામાં આવ્યું છે આપણને। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં સૌથી લાંબુ અને સૌથી ટૂંકું એવું આપવામાં આવ્યું છે। તો તમને અહીં 3 મરચાં દેખાઈ રહ્યા છે। તો આ જે છે એ સૌથી લાંબુ છે, આ એના કરતાં નાનું છે અને આ સૌથી ટૂંકું છે। તો હવે જોઈએ આપણે આગળ શું છે। ત્યારબાદ તમને અહીં કહેવામાં આવ્યું છે કે સૌથી લાંબુ હોય તેના નીચે સાચાની નિશાની કરો। તો અહીં આ 3 વસ્તુમાં સૌથી લાંબુ કયું છે? આ વચ્ચેનું છે, તો એના પર આપણે ખરાની નિશાની કરીશું। ત્યારબાદ અહીં 3 મકાઈ આપવામાં આવી છે। એ મકાઈની અંદર સૌથી લાંબી કઈ છે? આ પહેલી મકાઈ, તો આપણે એની નીચે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ તમને અહીં કહેવામાં આવ્યું છે કે સૌથી ટૂંકું હોય તેના નીચે સાચાની નિશાની કરો। તો આ 3 છડીમાંથી આ વચ્ચેની છડી છે એ સૌથી ટૂંકી છે, તો આપણે એના ઉપર ખરાની નિશાની કરીશું। ત્યારબાદ તમને અહીં આગળ ઊંચું અને નીચું આપવામાં આવ્યું છે, એટલે કે લાંબુ અને ટૂંકું વિશે જણાવવામાં આવ્યું છે। તો તમને અહીં સૌપ્રથમ આ ચિત્રમાં બે જીરાફ આપવામાં આવ્યા છે। આ સૌથી લાંબુ છે અને આ સૌથી ટૂંકું છે, એટલે કે આ જીરાફ છે એ ઊંચું છે અને આ જીરાફ છે એ નીચું છે। એવી જ રીતે અહીં તમને બે માણસ આપવામાં આવ્યા છે। તેમાં આ માણસ છે એ ઊંચો છે અને આ નીચો છે। બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ કે શું છે। હવે આગળ અહીં કહેવામાં આવ્યું છે કે ઊંચું હોય તેને સાચાની નિશાની કરો। તો તમને અહીં એક આ ચકલી અને એક આ બતક આપવામાં આવ્યું છે, બગલો આપવામાં આવ્યો છે। તો એ બેમાંથી બગલો છે એ સૌથી ઊંચો છે, તો આપણે એના નીચે સાચું કરીશું। અને અહીં તમને ગાય અને વાછરડું આપવામાં આવ્યું છે। તો વાછરડું અને ગાય એ બેમાં ઊંચું કોણ છે? ગાય, તો આપણે ગાયના નીચે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ આગળ છે નીચું હોય તેને સાચાની નિશાની કરો। તો તમને અહીં કૂતરું અને એનું ગલોડિયું આપવામાં આવ્યું છે। તો કૂતરું અને ગલોડિયું આ બેમાંથી નીચું કોણ છે? તો ગલોડિયું, તો આપણે એના ખાનામાં સાચાની નિશાની કરીશું। ત્યારબાદ તમને અહીં બે છોડ આપવામાં આવ્યા છે। તો બે છોડોમાં નાનું છોડ કયું છે? આ, તો આપણે એના ખાનામાં પણ નીચે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ આગળ જોઈએ। ત્યારબાદ તમને અહીં આપવામાં આવ્યું છે સૌથી ઊંચું અને સૌથી નીચું। તમને અહીં 3 ઘર આપવામાં આવ્યા છે। આ ઘર એ સૌથી ઊંચું છે, ત્યારબાદ આ એનાથી થોડું નીચું છે અને આ સૌથી નીચું છે। હવે આગળ જોઈએ કે શું છે। એવી જ રીતે તમને અહીં ઝાડ આપવામાં આવ્યું છે કે આ ઝાડ સૌથી ઊંચું છે, આ એનાથી થોડું નીચું છે અને આ એકદમ નીચું છે। ત્યારબાદ અહીં છે સૌથી ઊંચું હોય તેને સાચાની નિશાની કરો। તો અહીં તમને મરઘી આપવામાં આવી છે, બગલો આપવામાં આવ્યો છે અને ચકલી આપવામાં આવી છે। તો આ 3 વિદ્યાર્થી મિત્રો તમે મને જણાવશો કે સૌથી ઊંચું કયું છે? બગલો છે, તો આપણે બગલાને નીચે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ અહીં આગળ છે સૌથી ટૂંકું હોય તેના પર સાચાની નિશાની કરવાની છે। તો તમને અહીં 3 જોકર આપવામાં આવ્યા છે। તો આ સૌથી લાંબો છે,
આ એનાથી નાનો છે અને આ સૌથી નાનલો છે. તો આપણને શું કહેવામાં આવે છે? સૌથી ટૂંકું હોય એના નીચે સાચાને નિશાની કરો. તો આ સૌથી ટૂંકું છે, તો આપણે એના નીચે સાચાને નિશાની કરી દઈશું. હવે આગળ જોઈએ. ત્યારબાદ તમને અહીં કહેવામાં આવે છે કે જાડું અને પાતળું. તો તમને અહીં આ ચિત્રની અંદર બે ચોટલા બતાવવામાં આવ્યા છે. એક છે ખૂબ જાડું છે અને એક ચોટલી છે એ પતલી છે. એવી જ રીતે તમને અહીં દોરાના કેટલાક બોબિન આપવામાં આવ્યું છે. તો આ ખૂબ જાડું છે અને આ પાતળું છે. હવે આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. તો અહીં સ્વાધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જાડું હોય તેના નીચે સાચાને નિશાની કરો. તો તમને અહીં બે ઝાડુ આપવામાં આવ્યા છે. તો આ બે ઝાડુની અંદર આ ઝાડુ છે એ સૌથી જાડું છે, તો આપણે એના ખાનાને નીચે સાચું કરીશું. અને તમને અહીં ઝાડના બે થડ આપવામાં આવ્યા છે. આ થડમાં પણ આ બીજા નંબરનું જે થડ છે એ ખૂબ જ જાડું છે, તો આપણે એના નીચે પણ સાચાને નિશાની કરી દઈએ. ત્યારબાદ આગળ છે પાતળું હોય તેના નીચે ખરાને નિશાની કરો. પાતળું હોય એના નીચે ખરાને નિશાની કરવાની છે. તો તમને અહીં બે તીર આપવામાં આવ્યા છે. તો જે બીજા નંબરનું તીર છે એ ઘણું પાતળું છે, તો આપણે એના ખાનાને નીચે સાચું કરી દઈશું. અને એવી જ રીતે અહીં તમને બે દોરી આપવામાં આવી છે. એમાં પણ આ બીજા નંબરની જે દોરી છે એ ખૂબ જ પાતળી છે, તો આપણે એના નીચે પણ ખરાને નિશાની કરી દઈએ. હવે આગળ જોઈએ કે શું આપવામાં આવ્યું. અહીં તમને જણાવવામાં આવ્યું છે કે સૌથી પાતળું હોય. શું હોય? સૌથી પાતળું અને સૌથી જાડું વસ્તુ બતાવવાની છે. તો તમને અહીં 3 બુક આપવામાં આવી છે, જ્યાં આ સૌથી જાડી છે, આ એના કરતાં થોડી પતલી છે અને આ સૌથી પાતળી છે. એવી જ રીતે તમને અહીંયા પેપરના કેટલાક બંડલ આપવામાં આવ્યા છે. તેમાં આ સૌથી જાડું છે, આ એના કરતાં ઓછું છે અને આ સૌથી પાતળું છે. હવે તમને નીચે અહીં સ્વાધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે સૌથી જાડું હોય તેને સાચાને નિશાની કરો. તો અહીં તમને લાલ, ભૂરી અને લીલી એમ 3 પેન્સિલ આપવામાં આવી છે. તેમાં જે લાલ છે એ સૌથી જાડી છે, તો આપણે એના ખાનાને નીચે સાચાની નિશાની કરી દઈશું. એવી જ રીતે અહીં છે સૌથી પાતળું હોય તેની નીચે સાચાને નિશાની કરો. તો તમને અહીં 3 બ્રશ આપવામાં આવ્યા છે, ભૂરું, કેસરી અને લીલું. તો આ 3 બ્રશની અંદર કયું બ્રશ સૌથી પાતળું છે? ભૂરાવાળું. તો આપણે એના નીચે સાચાની નિશાની કરીશું. હવે આગળ જોઈએ. અહીં તમને કહેવામાં આવ્યું છે કે ભારે અને હલકું. જે વજનમાં ભારે હોય અને વજનમાં હલકું હોય એવી વસ્તુ વચ્ચેનો તફાવત જણાવવામાં આવ્યો છે. તો તમને અહીં ચિત્રમાં આપવામાં આવ્યું છે કે આ જે કોળું છે એ અને આ જે ટામેટું છે એ બંનેમાં વજનમાં ભારે કોણ છે? કોળું. અને ટામેટું વજનમાં કેવું છે? હલકું. એવી જ રીતે અહીં હાથી અને કીડીનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો એ બંનેમાં વજનમાં ભારે કોણ છે? હાથી. અને વજનમાં હલકું કોણ છે? કીડી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે હલકું અને ભારેમાં તફાવત કઈ રીતે કરીશું એ જોઈએ. તો અહીં તમને કહેવામાં આવ્યું છે કે હલકું હોય તેના પર સાચાને નિશાની કરો. તો તમને અહીં શર્ટ અને તાળું આપવામાં આવ્યું છે. તો શર્ટ કરતાં તાળું છે એ વજનમાં કેવું હોય છે? ભારે. તો અહીં તમને શું કહેવામાં આવ્યું છે કે હલકી વસ્તુ. તો શર્ટ હલકી છે, તો આપણે એના નીચે સાચાને નિશાની કરીશું. એવી જ રીતે તમને અહીં બે ગેસના બોટલ આપવામાં આવ્યા છે. એમાં એક મોટી છે અને એક નાની છે. તો વજનમાં હલકી કઈ હશે? નાની. તો આપણે એના નીચે પણ ખરાની નિશાની કરી દઈએ. હવે ત્યારબાદ આગળ અહીં તમને કહેવામાં આવ્યું છે કે ભારે હોય તેને સાચાની નિશાની કરો. કે જે વસ્તુ વજનમાં ભારે હોય તેના વચ્ચે ખરાની નિશાની કરે છે. તો અહીં પતંગ અને ફિરકી આપવામાં આવી છે. તો એ બેમાં જે ફિરકી છે એ વજનમાં કેવી હોય? ભારે હોય. તો આપણે એના નીચે સાચાની નિશાની કરીશું. એવી જ રીતે અહીં મોટી માછલી અને નાની માછલી આપવામાં આવી છે. એ બેમાં વજનમાં ભારે કોણ છે? મોટી. તો આપણે એના નીચે સાચાની નિશાની કરીશું. ચલો હવે આગળ જોઈએ. ત્યારબાદ અહીં આગળ છે સૌથી ભારે અને સૌથી હલકું. તમને અહીં 3 તરબૂચ આપવામાં આવ્યા છે. એક એ સૌથી ભારે છે, એક એનાથી હલકું છે અને એક સૌથી હલકું છે. તો હવે તમને હલકા અને ભારામાં તફાવતની સમજ પડી ગઈ હશે. તો અહીં તમને કહેવામાં આવ્યું છે કે સૌથી ભારે હોય તેને સાચાની નિશાની કરો. તો તમને અહીં એક પાણીની ટાંકી, એક દોરાની બોબિન અને એક બકેટ આપવામાં આવી છે, એટલે કે ડોલ આપવામાં આવી છે. તો એ ત્રણેયમાં સૌથી ભારે શું હશે? પાણીની ટાંકી. તો આપણે એના નીચે ખરાની નિશાની કરી દઈશું. ત્યારબાદ અહીં આગળ છે કે સૌથી હલકું હોય તેના પર સાચાની નિશાની કરવાની છે. તો આ હથોડી છે. તો હથોડી પણ વજનમાં ભારે હોય છે.
આ બુક મૂકવા માટેનું એટલે કે ચોપડી મૂકવા માટેનું કબાટ છે, જે પણ વજનમાં ભારે હોય છે. અને આ એક શર્ટ છે, તો શર્ટ છે એ વજનમાં કેવું હોય છે? હલકું. તો આપણે એના નીચે સાચાની નિશાની કરી દઈશું. ત્યારબાદ અહીં છે કે સૌથી ભારે હોય તેના પર તમારે શું કરવાનું છે? સૌથી ભારે હોય એના પર સાચાની નિશાની કરવાનું છે. તો તમને અહીં એક ટિફિન બોક્સ આપવામાં આવ્યું છે, પાણીની બોટલ આપવામાં આવી છે અને પાણી ભરેલી ડોલ મૂકવામાં આવી છે. તો આ 3 સૌથી ભારે શું હશે? પાણી ભરેલી ડોલ. તો આપણે એના નીચે પણ સાચાની નિશાની કરી દઈએ. હવે આગળ જોઈએ. હવે તમને અહીં આગળ કહેવામાં આવ્યું છે કે માપન કરો. તમે પહેલાં ચિત્રમાં જોઈ રહ્યા છે કે આ બાળકી છે એ એના અંગૂઠા અને આંગળીની મદદથી શું કરે છે? ચોપડીની વેત માપે છે કે કેટલી લાંબી છે. તો ચોપડી 3 વેત લાંબી છે. તો અહીં આ છોકરો શું કરે છે? એની આંગળીના વેતથી શું આપે છે? ટેબલ. તો એ કેટલા વેત લાંબુ હશે? તો અંદાજે એ 8 વેત લાંબુ હશે. ત્યારબાદ અહીં આગળ કહેવામાં આવ્યું છે કે તમારા મિત્રના હાથની આંગળીની છાપ પાડો. તો તમારે અહીં આ જે બોક્સ આપવામાં આવ્યું છે એની અંદર તમારા મિત્રનો હાથ મૂકી એના હાથની આંગળીઓની છાપ લેવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એ તમારે જાતે કરવાનું રહેશે. ત્યારબાદ તમને અહીં આગળ કહેવામાં આવ્યું છે કે માપો. તો અહીં આ છોકરી એના આંગળાના વેતથી ટેબલ માપે છે. તો ટેબલ કેટલા વેત લાંબુ હશે? તો અહીં આપણે લખીશું 5 વેત લાંબુ હશે. કેટલા વેત? 5 વેત લાંબુ હશે. એ જ રીતે અહીં બાજુમાં આ છોકરી છે એ પેન્સિલ માપે છે. તો પેન્સિલ કેટલા વેત લાંબી હશે? 2 વેત લાંબી હશે. કેટલી? 2 વેત. એ જ રીતે અહીં કહેવામાં આવ્યું છે કે અહીં છોકરી કહે છે કે મારા વર્ગખંડનું પાટિયું કેટલા પેન્સિલ લાંબુ હશે? તો 3 પેન્સિલ લાંબુ હશે. ત્યારબાદ અહીં નીચે આ કેટલાક બાળકો શું કરે છે? ગિલ્લી દંડો રમે છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક ખાડો છે. એ ખાડાથી એની આ ગિલ્લી છે એ કેટલા દંડા દૂર ગઈ છે એ આ છોકરો માપી રહ્યો છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળ જોઈએ. ત્યારબાદ અહીં આ છોકરો છે એ શું કરે છે? એના પગના પંજાની મદદથી આ શેતરંજી છે એ કેટલી લાંબી છે એ ગણે છે. તો એ શેતરંજી એના 10 પગલાં લાંબી છે. ત્યારબાદ નીચે અહીં આ છોકરી આ જે સાદડી છે એ સાદડી એના કેટલા પગલાં લાંબી છે એ ગણે છે. તો આ સાદડી એના 6 પગલાં લાંબી છે. એવી જ રીતે તમને અહીં કહેવામાં આવ્યું છે કે અંતરનું અનુમાન કરો. એટલે કે આ ઝાડથી લઈને આ ઝાડ સુધી કેટલા પગલાં થશે એનું અનુમાન તમારે કરવાનું છે. એ તો તમારા પગલાંના આધારે રહેશે. કોઈના પગલાં નાના હશે તો 10 પગલાં પણ થઈ શકે, 8 પગલાં પણ થઈ શકે અને 5 પગલાં પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ આપણું આ પ્રકરણ નંબર 7 માપન અહીં પૂરું થાય છે. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આવજો.